જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતથી દૂધીને ખમણિયા વગર દૂધીના થેપલા. ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે એકદમ સોફ્ટ થેપલા બનાવવાના છે. તો તેના માટે મેં અહીં રોટલી બનાવવાનો જે લોટ આવે તે ઘઉંનો લોટ લીધેલો છે. એકદમ ઝીણો આવે તે 300 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. એકદમ કૂણી આવે તે આ રીતની કૂણી દૂધી લેવાની છે. હિંગ જોશે. 2 ચમચી તલ લીધેલા છે. 2 ચમચી હળદર લીધેલી છે. સ્વાદ અનુસાર નમક નાખીશું. અને લસણવાળી ચટણી લીધેલી છે. અને મોણ દેવા માટે તેલ જોશે. સૌ પ્રથમ તો પહેલાં આપણે દૂધીને કટ કરી લેશું. આપણે 300 ગ્રામ દૂધી છે એટલે આપણે 200 ગ્રામ દૂધીની પ્યોરી બનાવશું. એટલે દૂધી સાઈડ પર મૂકી દેશું. પાછળનો ભાગ કાઢી નાખશું. દૂધી આપણે પહેલેથી જ ધોઈને રાખેલી છે. તો હવે કટ કરી લેશું. આપણે છાલ ઉખેડવાની જરૂર નથી. દૂધી આ ગ્લાસ એકદમ કૂણી છે. તમે લોકો વિચારતા હશો કે બેન હું શાક બનાવી રહ્યા છે, પણ નહીં, આપણે દૂધીની પ્યોરી બનાવવાની છે. એટલા માટે ટુકડા કરવા પડે. આપણે બધી દૂધીના આ રીતના ટુકડા કરી લીધા છે. હવે તેની પ્યોરી બનાવી લેશું. તેના માટે મિક્સર જાર લીધેલી છે, તેમાં પ્યોરી બનાવશું. તેમાં સ્વાદ અનુસાર નમક નાખી દેશું. એટલા માટે 1 ચમચી નમક નાખીશું. જે લસણવાળી ચટણી લીધેલી છે તે પણ સાથે નાખી દેશું, જેથી કરીને બરાબર પ્યોરીમાં મિક્સિંગ થઈ જાય. અડધી ચમચી હિંગ નાખી દેશું. અડધી ચમચી હળદર નાખી દેશું. થોડાક ધાણા નાખી દેશું. બે ચમચી જેટલું પાણી નાખીશું. વધારે પાણી નહીં નાખીએ. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. હવે પ્યોરી બનાવી લેશું. હાઈ ક્લાસ પ્યોરી તૈયાર થઈ ગઈ છે. તો હવે એક વાસણમાં કાઢી લેશું. સરસ પ્યોરી તૈયાર થઈ ગઈ છે. આ રીતની પ્યોરી એકદમ પ્લેન કરવાની.
તેમાં જે તલ લીધેલા છે તે નાખી દેશું. પ્યોરીની સાઈડ પર મૂકી દેશું. હવે લોટ બાંધી લેશું. લોટ આપણે પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે. બીજી વાર ચારવાની કોઈ જરૂર નથી. મોણ દેવા માટે 1 પાવરું તેલ નાખીશું. હવે થોડી થોડી પ્યોરી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. એક સાથે બધી પ્યોરી નહીં નાખીએ. વધારે લોટની જરૂર પડશે તો આપણે બીજો લોટ નાખીશું. આ દૂધીના થેપલા નાના બાળકોથી માંડીને મોટા સૌને ભાવે છે અને બધા આરામથી ખાઈ શકે છે. હજુ આપણે થોડી પ્યોરી નાખીશું. આપણે જે બાકીના તલ છે તે ઉપરથી આપણે નાખી દઈશું. આ રીતનો નરમ લોટ રાખવાનો, કઠણ લોટ નથી રાખવાનો, એકદમ નરમ, તો જ થેપલા સારા થશે. થોડુંક તેલ નાખીને લોટને મસળી નાખશું. જેમ લોટ વધારે મસળશું એમ થેપલા સારા બનશે, એકદમ સોફ્ટ બનશે. આ રીતનો એકદમ નરમ રાખવાનો લોટ. લોટ એકલાસ બંધાઈ ગયો છે તો હવે તેને 5 મિનિટ રહેવા દેશું. લોટને 5 મિનિટ થઈ ગઈ છે તો લોટ પણ એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો હવે થેપલા બનાવવાની તૈયારી કરશું. હવે થેપલા બનાવશું. પહેલાં આપણે ગેસ ચાલુ કરશું અને લોઢી ગરમ કરવા મૂકી દઈશું. ગેસ ધીમો રાખીશું. લોઢી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં થેપલા વણી લઈએ.
તેલ લગાવી દેશું આમાં. આ રીતના નાના નાના ગોરિયા કરી લેવાના. એક સાથે બધા ગોરિયા નહીં બનાવીએ. લોટ નરમ છે તેથી આપણે લોટ લગાવશું. આ રીતના જાડા પણ નહીં ને પતલા પણ નહીં તેવા થેપલા બનાવશું. જેમ થેપલા વણાતા જાય તેમાં થાળી ઉપર રાખતા જઈશું. બધો લોટ એક સરખો લેવાનો જેથી કરીને થેપલા બધા એક સરખા થાય. તેમાં પણ તેલ લગાવશું. મોટું ગોરિયું આવી ગયું હોય તો ઉપરથી લોટ કટ કરી લેવાનો. આ રીતના બધા થેપલા બનાવી લેશું. લોઢી સરસ ગરમ થઈ ગઈ છે તો હવે થેપલા શેકી લેશું. થેપલાની ફરતે તેલ નાખશું. થેપલા ઉપર ચમકી પડવા લાગે પછી થેપલું ફેરવવાનું. તમે જોઈ શકો છો કે થેપલા ઉપર સરસ ચમકી પડવા લાગી છે તો હવે થેપલાને ફેરવી લેશું. આ બાજુ પણ તેલ લગાવી દેશું. જેમ ધીમા તાપે થેપલું પાકશે તેમ ખાવામાં એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે. હવે ફેરવશું. બંને સાઈડ તેલ લગાવી દેશું. થેપલું સરસ પાકી ગયું છે તો હવે ઉતારી લઈશું. બીજું થેપલું પણ આ રીતનું બનાવશું. થેપલાની ફરતી સાઈડ પર તેલ નાખી દેશું. આ થેપલામાં પણ ચમકી ન પડે ત્યાં સુધી થેપલું નહીં ફેરવીએ.
હવે થેપલાને ફેરવી લેશું. આમાં પણ ઉપરથી તેલ લગાવી દેશું. તમને મારા વિડીયો સારા લાગે તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે થેપલાને ફેરવશું. આ રીતનું થેપલું તાવીથા વડે દબાવશો એટલે ડિઝાઇન પણ સારી બનશે. જોઈ શકો છો ને કેટલું સરસ થેપલું બનીને તૈયાર થઈ ગયું છે. થેપલું તૈયાર છે. બાકીના બધા થેપલા આ રીતના બનાવી લેશો. હાઈ ક્લાસ તૈયાર થઈ ગયા છે દૂધીને ખમણિયા વગરના એકદમ સોફ્ટ થેપલા. એકદમ પોચા રૂ જેવા. આપણે એક થેપલું તોડીને જોઈ લેશું. બાળકોથી માંડીને મોટા સૌને ભાવે આ થેપલા. આ થેપલા સાથે દહીં મળી જાય તો મજા જ આવી જાય. તૈયાર થઈ ગયા છે દૂધીના સોફ્ટ થેપલા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ દૂધીને ખમણિયા વગરના થેપલા કેવા લાગ્યા ને તમે ચોક્કસથી સાતમને દિવસે બનાવજો.